Assalamualaikum. Hello guys, I am back with one more video of direct indirect speech part 5. Today I am going to talk about direct indirect speech part 5. એક્ઝામમાં તમને ઇન્સ્ટ્રક્શન આવી રીતે આપેલી હશે, change the dialogue into indirect speech. Okay, let's try to understand direct indirect speech with the help of examples. ઓકે, તમને અહીંયા જે એક્ઝામ્પલ્સ જોવાના છે એના ઉપરથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે કે એક્ઝામમાં આ તમને કેવી રીતે પૂછાશે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ છે, ટીચર હેવ યુ ડન યોર હોમવર્ક? વિનય સેડ ટુ her, no, I haven't. I was absent yesterday. Teacher said to him, why didn't you come to school yesterday? હવે અહીંયા તમે સાંભળ્યું કે મેં શું કીધું? ટીચર સેડ ટુ વિનય, હેવ યુ ડન યોર હોમવર્ક? વિનય સેડ ટુ હર, નો, આઈ હેવન્ટ. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. ટીચર સેડ ટુ હિમ, વાય ડિડન્ટ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? પણ અહીંયા સેડ ટુ તો લખ્યું જ નથી, બરાબર છે? તો આ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે બી તમને ખાલી સ્પીકરનું નામ આપેલું હોય, જે લિસનર છે એનું નામ નીચે ડાયલોગ તરીકે કન્વર્ઝેશનમાં આપેલું હોય, ત્યારે તમે સ્પીકર અને લિસનરનું નામ સેટ ટુ સાથે જોડીને લખશો. જેમ કે અહીંયા લખી દીધું છે મેં. ટીચર કોને બોલે છે? ટીચર વિનયને, એટલે ટીચર સેટ ટુ વિનય, હેવ યુ ડન યોર હોમવર્ક? હવે વિનય કોને બોલે છે? ટીચરને. નોર્મલી આપણું કોન્સેપ્ટ કેવું હોય છે કે સર હોય તો હિમ, અને મેલ એટલે ફિમેલ હોય તો એના માટે ટીચર લગાય છે, એટલે અહીંયા ફિમેલ છે. વિનય સેડ ટુ હર, નો, આઈ હેવન્ટ. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. ટીચર સેડ ટુ કોને બોલે છે? ટીચર વિનયને, એટલે ટીચર સેડ ટુ હિમ, વાય ડિડન્ટ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? હવે અહીંયા શું યાદ રાખવાનું છે કે જ્યારે બી તમે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરશો તો પહેલી વખત સ્પીકર અને લિસનર બંનેના નામ લખાશે, પણ જ્યારે બીજી વખત તમે ડાયલોગ ચેન્જ કરશો તો સ્પીકરનું નામ લખાશે, પણ લિસનર જે છે એનું નામ નહીં, પણ એના માટે ઓબ્જેક્ટ વપરાય છે. તો એ ઓબ્જેક્ટ કયો આવશે? તો મેલ હોય તો હિમ વપરાશે અને ફિમેલ હોય તો હર વપરાશે. એ તમારે ધ્યાન રાખવાનું. ચાલો આપણે એક્ઝામ્પલ સાથે આન્સર જોઈએ. હવે અહીંયા મેં આ આન્સર લખવા પહેલાં મેં શું કરી દીધું છે? તો આન્સર પહેલાં અહીંયા મેં તમારા માટે પહેલાં જે ગ્રામેટિકલ એટલે કે જે ટેન્સીસ ચેન્જ થાય છે અને જે પ્રોનાઉન્સ ચેન્જ થાય છે એ પહેલાંથી લખી દીધું છે, જેનાથી કે તમને સમજવામાં થોડી સહેલાઈ થાય. જેમ કે અહીંયા હેવ છે, તો હેવને તમે જ્યારે ઇનડાયરેક્ટમાં બદલશો તો હેડ થઈ જશે. યુ છે તો યુનો મેલ હશે તો હી થશે અને ફિમેલ હશે તો શી થશે. યોર તો એમાં બી મેલ હોય તો હિસ થશે, ફિમેલ હોય તો હર થશે. આઈ છે તો મેલ હોય તો હી અને ફિમેલ હોય તો શી. વોઝ કે વર હોય તો હેડ બીન. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે, અને ડીડ હોય તો હેડ. એ તમારે યાદ રાખવાનું છે. પ્લસ અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલું છે, તો ક્વેશ્ચન માર્કના સેન્ટેન્સને આપણે ફૂલ સ્ટોપમાં બદલી લઈએ તો તમારું કન્ફ્યુઝન જરાક ઓછું થઈ જાય કે ભાઈ મને ચેન્જ કરવાનું છે તો કેવી રીતે. તો જુઓ, પહેલો ક્વેશ્ચન છે હેવ યુ ડન યોર હોમવર્ક? તો આને જ્યારે તમે ફૂલ સ્ટોપમાં ચેન્જ કરશો એટલે કે એસર્ટિવ બનાવશો તો જે સબ્જેક્ટ છે એ પહેલાં આવી જશે અને પછી હેલ્પિંગ વર્બ, એટલે શું થઈ જશે? યુ હેવ ડન યોર હોમવર્ક. એવી જ રીતે નીચે છે વાય ડિડન્ટ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? તો વાય જે છે WH ક્વેશ્ચન છે, અને મેં પહેલાં બી શીખવાડ્યું છે કે WH ક્વેશ્ચન જ્યારે હશે તો ઇનડાયરેક્ટમાં બદલતી વખતે WH ક્વેશ્ચન એ શામાં ફેરવાઈ જાય છે? કન્જંક્શનમાં. તો વાય તો કન્જંક્શન આવી જશે. હવે ડિડન્ટ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? તો ફરી પાછું હેલ્પિંગ વર્બ પાછળ જશે અને સબ્જેક્ટ પહેલાં આવી જશે. તો યુ આગળ આવી જશે. યુ ડિડન્ટ કમ ટુ સ્કૂલ યસ્ટરડે લખવાનું રહી ગયું છે, એ તમારે જોઈ લેવાનું છે. ઓકે, હવે આપણે ચેન્જ કરવાનું જોઈએ. તો હવે ફર્સ્ટ સેન્ટેન્સ કયો છે? ટીચર સેડ ટુ વિનય, હેવ યુ ડન યોર હોમવર્ક? તો હવે આને આન્સર કરશો
તો ટીચર સેડ ટુ, રિપોર્ટિંગ વર્બ સેડ ટુ છે. તો હવે તમારો ડાયરેક્ટ સ્પીચ કેવો છે? ફૂલ સ્ટોપ છે કે ક્વેશ્ચન માર્ક છે? ક્વેશ્ચન માર્ક. તો જ્યારે સેડ ટુ હોય અને ડાયરેક્ટ સ્પીચ ક્વેશ્ચન માર્ક હોય તો સેડ ટુનું શું થઈ જાય છે? આસ્ક્ડ. એટલે અહીંયા શું થઈ જશે? ટીચર આસ્ક્ડ વિનર. આટલું થઈ ગયું. હવે રિપોર્ટિંગ વર્બ બદલાઈ ગયું. હવે ડાયરેક્ટ સ્પીચ માટે બે વાક્ય, ડાયરેક્ટ સ્પીચ અને રિપોર્ટિંગ વર્બને જોડવાનું છે. તો કન્જંક્શન કયો આવશે? તો ક્વેશ્ચન માર્ક હોય તો કન્જંક્શન બે આવે છે. કયા? ઇફ અને WH ક્વેશ્ચન. હવે અહીંયા WH ક્વેશ્ચન હોય તો WH ક્વેશ્ચન આવે. અહીંયા WH ક્વેશ્ચન નથી. તો WH ક્વેશ્ચન નથી એટલે શું આવી જશે? ઇફ આવી જશે. એટલે અહીંયા આવી જશે ઇફ. અને હમણાં જ મેં કીધું કે ક્વેશ્ચન માર્કને ફૂલ સ્ટોપમાં ફેરવી કાઢો. એટલે કે એસર્ટિવ બનાવો એટલે તમારો આન્સર ગડબડ થવાની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે હેવ યુ ડન યોર હોમવર્ક? એને આપણે એસર્ટિવ કર્યું તો શું થઈ ગયું? યુ હેવ ડન યોર હોમવર્ક. એટલે યુ કોના માટે છે? વિનય માટે. તો યુનું શું થઈ જશે? હી. અને હેવનો પાસ્ટ ટેન્સ હેડ. અને ડન તો એની સાથે આવે જ છે. અને યોરનો ઇનડાયરેક્ટ શું થાય છે? મેલ હોય તો હિઝ અને ફિમેલ હોય તો હર. અહીંયા વિનય મેલ છે એટલે શું થઈ ગયું? હિઝ. અને હોમવર્ક જેવો છે એવો જ. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ જોઈએ. વિનય સેડ ટુ હર, નો આઈ હેવન્ટ, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. હવે વિનય સેડ ટુ હર. હવે ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન છે તો જ્યારે બી તમે ક્વેશ્ચનનો જવાબ આપશો તો રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુની જગ્યાએ શું લખશો? રિપ્લાઇડ. એટલે શું આવી જશે? વિનય રિપ્લાઇડ હર. હવે એ વિનય કેવી રીતે રિપ્લાય કરે છે? યસ ઓર નો? તો એ શું કહે છે? નો. એટલે વિનય રિપ્લાઇડ હર. નો હોય તો નેગેટિવલી અને યસ હોય તો પોઝિટિવલી. તો વિનય રિપ્લાઇડ હર નેગેટિવલી. હવે કન્જંક્શન ફૂલ સ્ટોપ છે તમારો ફર્સ્ટ સેન્ટેન્સ તો કન્જંક્શન ધેટ આવે છે. ફૂલ સ્ટોપ હોય તો ધેટ. એટલે કન્જંક્શન ધેટ. અને નો નેગેટિવમાં નીકળી ગયું એટલે હવે આઈ હેવન્ટ. તો આઈનું શું થઈ જશે? વિનય પોતાના માટે કહે છે એટલે મેલ છે તો હી થઈ જશે. હી. અને હેવનો પાસ્ટ ટેન્સ હેડ. અને નોટ. અને હી હેડ નોટ શું કર્યું છે? પૂરું નથી કર્યું. તો ડન લખી શકાય છે. નહીં લખશો તો બી ચાલશે અને લખી દો તો વેલ એન્ડ ગુડ. હી હેડ નોટ ડન. હવે એક જ સેન્ટેન્સની અંદર બીજો સેન્ટેન્સ સાથે છે. તો જ્યારે સાથે હોય તો એમાં તમે એન્ડ એડેડ વાક્ય એડ કરે છે તો એન્ડ એડેડ કરી શકો છો. એન્ડ એડેડ. હવે તમે જે બીજો સેન્ટેન્સ છે એ બી ફૂલ સ્ટોપમાં છે એટલે કન્જંક્શન ધેટમાં આવશે. એન્ડ એડેડ ધેટ આઈ. તો આઈ કોના માટે છે? વિનય માટે. એટલે આઈનું શું થઈ જશે? હી. અને વોઝનો પાસ્ટ ટેન્સ શું થાય છે? હેડ બીન. એટલે અહીંયા આવી ગયું હેડ બીન. હી હેડ બીન એબસન્ટ યસ્ટરડે. યસ્ટરડેનો પાસ્ટ ટેન્સ ધ પ્રીવિયસ ડે. તો આપણે ધ પ્રીવિયસ ડે લખી દીધું. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ છે થર્ડ સેન્ટેન્સ છે ટીચર સેડ ટુ હિમ, વાય ડિડન્ટ યુ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? તો ક્વેશ્ચન છે એટલે સેડ ટુની જગ્યાએ શું આવી જશે? આસ્ક. ટીચર આસ્ક્ડ હિમ. હવે અહીંયા જુઓ ફર્સ્ટ સેન્ટેન્સમાં ક્વેશ્ચન WH નહીં હતું એટલે કન્જંક્શન ઇફ હતું. હવે થર્ડમાં ક્વેશ્ચન WH છે એટલે કન્જંક્શન WH એટલે કે જે હોય તે. અહીંયા વાય છે એટલે આપણે વાય લખી દઈશું. ટીચર આસ્ક્ડ હિમ વાય. હવે મેં શું કીધું હતું કે ક્વેશ્ચનને એસર્ટિવમાં ફેરવવાની ટ્રાય કરો. તો એસર્ટિવમાં બદલશો એટલે ડીડ આગળ આવે, ડીડ નીકળી જશે, પાછળ જશે અને જે સબ્જેક્ટ છે આગળ આવી જશે. અહીંયા તમે બોક્સની અંદર જોઈ શકો છો યુ ડીડ નોટ કમ ટુ સ્કૂલ. બરાબર? તો હવે પહેલાં યુ આવી જશે. તો યુ કોના માટે છે? વિનય માટે. એટલે એ મેલ છે એટલે એના માટે શું આવશે? હી. અને ડીડનો પાસ્ટ ટેન્સ શું થાય છે? હેડ. એટલે હી હેડ નોટ કમ ટુ સ્કૂલ ધ પ્રીવિયસ ડે. યસ્ટરડેનું શું થાય છે? ધ પ્રીવિયસ ડે. એટલે અહીંયા થઈ જશે ધ પ્રીવિયસ ડે. ઓકે, આઈ હોપ કે તમને આ સેન્ટેન્સ
ચેન્જ કરવાનું, ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાનો ખ્યાલ આવ્યો હશે. બીજો જોઈએ, બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. The author, I have to go to Delhi. The girl, I don't have to go anywhere. The author, I will come again. Will you be there? The girl, I don't have to go anywhere. ઓકે, હવે ફરી પાછું આપણે આગળ જોયું એવી રીતે જ. The author said to the girl. The girl said to him. The author said to her. The girl said to him. હવે ઓબ્જેક્ટ સેટ ટુ તમને ખ્યાલ આવી ગયું હશે. સેટ ટુની સાથે તમે મેલ હોય તો હિમ લખશો અને ફિમેલ હોય તો હર લખશો. ચાલો બ્રેકેટમાં જોઈ લઈએ. The author said to the girl, I have to go to Delhi. ફર્સ્ટ ટાઈમ હોય એટલે ફર્સ્ટ સેન્ટેન્સ હોય તો લિસનર અને સ્પીકર બંનેના નામ લખવાના, અને બીજી વખત સ્પીકરનું લખશો અને લિસનરની જગ્યાએ ઓબ્જેક્ટ મૂકશો. હવે ધ ગર્લ સેડ ટુ કોને બોલે છે? ઓથરને, એટલે ઓથર માટે હિમ. I don't have to go anywhere. The author said to. ઓથર કોને બોલે છે? ધ ગર્લ. હવે ગર્લ ફિમેલ છે એટલે હર આવી ગયો. I will come again. Will you be there? The girl said to him, I don't have to go anywhere. હવે રિપોર્ટિંગ વર્બ અને ડાયરેક્ટ સ્પીચ ખ્યાલ આવી ગયું હશે આપણને. સેટ ટુ એટલે રિપોર્ટિંગ વર્બ અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં જેટલા બી સેન્ટેન્સીસ છે એ બધા ડાયરેક્ટ સ્પીચ. ચાલો હવે એને ચેન્જ કરીએ. હવે ચેન્જ કરીએ એના પહેલાં આપણે ટેબલ જોઈ લઈએ. જે ચેન્જીસ થવાના છે એ આઈ છે એની જગ્યાએ હી કે શી, હેવ છે ત્યાં હેડ, ડુનું ડીડ થશે, વિલનો વુડ થશે, અને યુ છે ત્યાં બી હી કે શી થશે. અને ક્વેશ્ચન માર્ક છે એને બી આપણે જોઈ લઈએ કે ક્વેશ્ચન માર્કને આપણે શામાં ફેરવીશું? ફૂલ સ્ટોપમાં. તો ફૂલ સ્ટોપમાં છે, ચાલો એને પછી જોઈશું, આપણે પહેલાં આન્સર જોઈ લઈએ. The author said to the girl, I have to go to Delhi. તો હવે the author said to. હવે સેટ ટુનું શું થઈ જાય છે? જ્યારે ફૂલ સ્ટોપ હોય તો ટોલ્ડ લખી દેવાનું. તો ધ ઓથર ટોલ્ડ ધ ગર્લ. હવે આગળ જોઈએ આપણે કે ધ ઓથર સેટ ટુ ધ ગર્લ, આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. તો અહીંયા સેટ ટુની જગ્યાએ શું આવી જશે? ટોલ્ડ. ફૂલ સ્ટોપ છે એટલે ટોલ્ડ આવશે. ધ ઓથર ટોલ્ડ ધ ગર્લ. હવે કન્જંક્શન ફૂલ સ્ટોપ એસેટિવ સેન્ટેન્સ હોય તો કન્જંક્શન કયો આવે છે? ધેટ. એટલે ધ ઓથર ટોલ્ડ ધ ગર્લ ધેટ. આઈ કોના માટે છે? ઓથર માટે, એટલે શું આવી જશે? હી. હેવનું શું થાય છે? હેડ. અને ટુ સાથે આપેલા વર્બમાં કોઈ ચેન્જીસ થતો નથી, એ ધ્યાન રાખવાનું છે. એટલે ગોમાં કોઈ ફેરફાર થશે નહીં. ધ ઓથર ટોલ્ડ ધ ગર્લ ધેટ હી હેડ ટુ ગો ટુ દિલ્હી. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ધ ગર્લ, આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. ધ ગર્લ સેડ ટુ હિમ. હવે ગર્લ જે છે એ સેડ ટુની જગ્યાએ તમે ટોલ્ડ બી લખી શકો છો અને અહીંયા રિપ્લાય બી લખી શકો છો. કેમ? કેમ કે પેલો જે બોલે છે કે હું દિલ્હી જઈ રહ્યો છું એના ઉપર છોકરી રિપ્લાય આપે છે, એટલે તમે રિપ્લાયડ બી લખી શકો છો. ડિપેન્ડ્સ ઓન યુ. ધ ગર્લ રિપ્લાયડ હિમ. કન્જંક્શન કયો આવી જશે? ધેટ. કેમ આવશે? ફૂલ સ્ટોપ છે એટલે. ધ ગર્લ રિપ્લાયડ હિમ ધેટ. આઈ. હવે અહીંયા બોલનાર કોણ છે? ફિમેલ, એટલે અહીંયા આઈનો શું થઈ જશે? શી. અને ડુનો શું થઈ જશે? ડીડ. શી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર. ટુ સાથે વર્બમાં કોઈ ચેન્જીસ થતો નથી, અને ડીડ હોય તો બી ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે એટલે અહીંયા બી હેવનું ચેન્જ થશે નહીં. એટલે ધ ગર્લ રિપ્લાયડ હિમ ધેટ શી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર. હવે થર્ડ સેન્ટેન્સ જોઈએ. ધ ઓથર સેડ ટુ હર, આઈ વિલ કમ અગેન. વિલ યુ બી ધેર? તો અહીંયા ધ ઓથર સેડ ટુ. હવે ધ ઓથર સેડ ટુ એને જોઈએ એના પહેલાં. હવે ઓથર જે બોલે છે એ જે ફર્સ્ટ સેન્ટેન્સ તો એનો જેવો છે એવો જ,
પણ આગળ જે બોલે છે એ કેવો છે? ક્વેશ્ચન માર્ક. તો ક્વેશ્ચન માર્કને પહેલાં આપણે એસેટિવમાં બદલી દઈએ. તો યુ સબ્જેક્ટ છે એ આગળ આવી જશે, યુ વિલ બી ધેર. ઓકે, તો હવે આપણે આન્સર જોઈએ. The author replied her that he would come. પેલી કે છે I don't have to go anywhere. તો ધ ઓથર એને રિપ્લાય આપે છે. શું રિપ્લાય આપે છે? ધ ઓથર સેડ ટુની જગ્યાએ રિપ્લાય લખી શકો છો. ધ ઓથર રિપ્લાયડ આઈ વિલ કમ અગેન. એ શું કહે છે? હું પાછો આવીશ. તો ધ ઓથર રિપ્લાયડ હર, પહેલાં ફર્સ્ટ સેન્ટેન્સમાં ફૂલ સ્ટોપ છે એટલે આપણે શું લખીશું? ધેટ. ધ ઓથર રિપ્લાયડ હર ધેટ આઈ, ઓથર માટે છે એટલે શું આવી જશે? હી. વિલનો પાસ્ટ ટેન્સ વુડ, અને ક્રિયાપદનો મૂળ રૂપ જેવો છે એવો જ. હી વુડ કમ અગેન. આટલું થઈ ગયું. એન્ડ. હવે બે સેન્ટેન્સ જોડવાનું છે એટલે આપણે શું લખીશું? એન્ડ. અને ફૂલ સ્ટોપ હોય તો એડેડ લખીએ, અને ક્વેશ્ચન માર્ક હોય તો આસ્ક લખીશું. એન્ડ આસ્ક્ડ હર, છોકરીને પૂછે છે એટલે એન્ડ આસ્ક્ડ હર. હવે ક્વેશ્ચન કેવો છે? WH છે? નહીં. કેવો છે? હેલ્પિંગ વર્બ છે એટલે કન્જંક્શન ઇફ. અને યુ વિલ બી ધેર. હવે વિલ જે છે એ સબ્જેક્ટ પછી આવશે એટલે યુ પહેલાં આવશે. તો યુ કોના માટે છે? છોકરી માટે, એટલે એનું શું થઈ જશે? શી. અને વિલનો શું થાય છે? વુડ. ઇફ શી વુડ બી ધેર. હવે લાસ્ટ. ધ ગર્લ આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. ધ ગર્લ સેડ ટુ હિમ. હવે એના ક્વેશ્ચનનું પેલી છોકરી પાછું રિપ્લાય આપે છે એટલે ધ ગર્લ રિપ્લાયડ હિમ, ફૂલ સ્ટોપ છે એટલે કન્જંક્શન ધેટ. શી. ડુનો શું થશે? ડીડ. નોટ. અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એટલે હેવ જેવો છે એવો જ. અને ટુ સાથે ગમે તેવી ક્રિયા બી હોય એને ક્યારે બદલવાનું રહેતું નથી એટલે એ બી જેવો છે એવો જ. અને એનીવેર. ધ ગર્લ રિપ્લાયડ હિમ ધેટ શી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર. ઓકે, આઈ હોપ કે તમને આ બરાબર ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે બીજા કોઈ ટૉપિક પર આપણે વાત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.